વડોદરા સાયબર ક્રાઇમે ડિજિટલ એરેસ્ટના નામે ફ્રોડ આચરનાર 4 ભેજાબાજની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે। તાજેતરમાં જ તબીબને ડિજિટલ એરેસ્ટ કરી 32 લાખ પડાવ્યા હતા। સીબીઆઈ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે સ્કાઇપના માધ્યમથી ડિજિટલ એરેસ્ટ કરતા, જ્યારે આ પકડાયેલા આરોપીઓ મુંબઈ, સુરત અને અમદાવાદના હોવાનું સામે આવ્યું છે। ડિજિટલ અરેસ્ટના એક કિસ્સાને ડિટેક્ટ કરી આરોપીને અટક કરી ગુનામાં સંડોવાયેલ તમામ 32 લાખના જે મુદ્દામાલ છે આને જપ્ત કરી છે। આમાંથી 3 લેસન છે આપણા માટે। એક, સીબીઆઈ, ક્રાઇમ બ્રાન્ચ, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો વગેરેના નામે કોઈ આવીને કોઈના પાસે પૈસા માંગે તો આના સાચું માનવાની કોઈ કારણ નથી। અને કોઈ અરેસ્ટનું વાત કરે, ડિજિટલ અરેસ્ટ માટે કાયદામાં કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી।